મને કાંઈ સમજાતું નથી કે આ રાજભાઈના જે શાળા આવ્યા છે એ જવાનું નામ નથી લેતા અને ખબર નહીં આ ફેવિકોલ લઈને જ આવે છે. માણીને મહેમાન આવે ને તો તરત વહી જાય અને તો ઘર કરીને બેહે છે. એ રાજભાઈ! હા ભાભી બોલો ને. ક્યાં ઉપડા? અત્યારે ઓફિસે, બીજે ક્યાં જતો હોય? અરે પણ આજે બેગ નથી, લંચ બોક્સ નથી, કાંઈ નથી. એમાં એવું છે ને કે આજે બોસ તરફથી હોટલમાં જમવા લઈ જવાના છે બપોરે, એટલે. બોસ તરફથી હોટલમાં લઈ જવાના છે કે તમે દોસ્તારો જમવા જવાના છો? ના ભાભી, બોસના છોકરાનો બર્થડે છે ને એટલે એને પાર્ટી આપી છે, એટલે બપોરે બધા અમે સાથે ડિનર કરવાના છીએ, એટલે. કદાચ એવું તો નથી ને કે તમારા સુંદર વીરાની હારે ક્યાંય જવાનું હોય? સુંદર વીરા મતલબ મારા શાળાની વાત કરો છો? તમારા શાળાજીની જ વાત કરું. અરે એની સાથે ક્યાં જવાનું હોય? સમય છે મારે વર્ક કરવું કે એની સાથે ફરવા જાઉં? જુઓ રાજભાઈ, હું તમારી ભાભી છું. એ તો મને ખબર માં છે. તો બની ન શકું, અને જો માં બનવા બેસું તો તમને એમ થાય કે મારા ભાભી થઈને મારી પર હક જતાવે છે. પણ તમે આવું શા માટે બોલો છો? મને જણાવશો. ક્યારેય મેં તમને ઊંચા અવાજે તમારી સામે બોલ્યો છું? ક્યારે મેં તમારું અપમાન કર્યું છે કે તમારી વાત નથી માની એવું બન્યું છે ક્યારે? તો પછી મારે એક તમને વાત કહેવી છે, તમારી વાત માનશો ને? અરે બોલો ને, તમારી વાત કઈ નથી માની અત્યાર સુધી. જુઓ રાજભાઈ, મેં અને મહેમાન આવીને જાય ને એ સારું લાગે. હા, એ તો મને પણ ખબર છે, પણ તમે આ વાત મને શા માટે કરો છો? એટલા માટે જ કે તમારા શાળા જ્યારે આ ઘરમાં આવે છે ને તો કાંઈક ને કાંઈક નુકસાની કરીને જાય છે, અને તમારી પાસે આ વારંવાર રૂપિયા માંગે છે, કાંઈક ને કાંઈક મદદ લે છે. છોરાજભાઈ આવી રીતના રહે ને તો આપણે આજે મકાનમાં રહી છે ને એ એક દિવસ વેચાઈ જાય. કેવી વાતો કરો છો ભાભી? શા માટે મકાન વેચાઈ જાય? અને મારો સાળો છે, અહીંયા આવે, થોડા દિવસ રોકાય અને હું થોડો ઘણો એની પાછળ ખર્ચો કરું તો શું થઈ ગયું? મારો સાળો છે, કોઈ પારકો તો નથી ને? જાણું છું ભાઈ કે તમારો સાળો છે, તમારી ઘરવાળીનો ભાઈ છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે આટલી બધી આપણે એની સામે દાતારી બતાવીએ. મને તો એમાં ઠીક નથી લાગતું. જુઓ ભાભી, તમે મારા ભાભી છો, હું માનું છું, મા ઠેકાણે માનું છું તમને, પણ એનો મતલબ એવો નથી કે તમે બધી વાતમાં મને રોકટોક કરો. અરે મારો સાળો છે તો મારે એનું પણ થોડું ધ્યાન રાખવું પડે ને. અને ધ્યાન ના રાખવું તો તમારી દેરાણીને શું થાય કે મારો ભાઈ અહીંયા આવે એને ગમતું નથી? રાજભાઈ, એવો સવાલ નથી કે તમે એનું ધ્યાન રાખો છો, એનો કઈ વાંધો નથી મને, પણ જ્યાં વધી ગયું છે ને ધ્યાન રાખવાનું, એ બાબતે તમને ટકોર કરવી છે મારે. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે હું થોડા ઘણા એની સાથે હરવા ફરવા જવાના રૂપિયા વાપરું છું, એ તમને ખટકે છે, એવું જ માનો છો ને તમે? ફરવા ફરવાના નહીં, પણ મને તો એવું લાગે છે કે તમે વધારે પડતો જ ખર્ચો કરતા હશો ને પાછળ. હા તો કરું છું તો મારા પૈસા કરું છું ને, ક્યાં તમારી પાસે માગું છું ક્યારે? વાત કરે છે. જુઓ, એ મારો સાળો છે, અહીંયા આવે તો મારે એની મહેમાન ગતિ કરવી પડે. હા, તમે પેલી કહેવતો સાંભળી છે ને કે લાખો લોક એક તરફ ઓર જોરુકા ભાઈ એક તરફ. ધ્યાન રાખવું પડે, ઘર ચલાવવું છે, નહીં ચલાવવું તો તમારી દેરાણીને ખોટું લાગી જશે. વાતો કરો છો. મતલબમાં દેરાણીને ખોટું લાગી જાય એ પોસાય, પણ મારા દેવને જે આ દાતારી કરે છે ને, જેની ભાભી ટકોર કરે છે ને, એ નહીં પોસાય. એવું થયું ને? જો તમે જે કહો છો ને એ હું માનું છું, અને હું કાંઈ એની પાછળ લાખો રૂપિયા નથી લૂંટાવી દેતો. આજે નહીં તો કાલે જો તમે આવો નવો સ્વભાવ રાખશો ને રાજભાઈ, તો લાખો રૂપિયા પણ તમારા શાળાની પાસે તમે વાપરી નાખશો. એટલે તો વપરાય જાય તો શું થઈ ગયું? કમાઈ લેશું બીજા. વાત બહુ સહેલી છે કે કમાવાની? તમને ખબર જ છે ને કે કેટલી વિશે 100 થાય છે, કેટલી તમે મહેનત કરો છો ત્યારે રૂપિયા કમાવ છો. મને બધી ખબર પડે છે, પણ આ છે ને દરેક વાતમાં આવી રીતે અમારા ઉપર ડિસિપ્લિન નહીં નાખો. અમે છૂટછાટ થોડાક રહીએ ને તો રહેવા દો. અત્યાર સુધી તમારી વાત માની છે ને માનતા રહીશું, પણ એનો મતલબ એવો નથી કે ઘરમાં તમે તમારો જ હુકમ ચલાવો. મારો સાળો આવ્યો છે, શું એની પાછળ 5, 25, 50 હજાર વાપરી નાખ્યા તો એ પણ તમને ખટકવા લાગ્યું? હજી મારા ભાઈએ પણ મને ક્યારેય નથી કહ્યું. મોટા મને કહેવાવાળા. જુઓ, તમે છે ને તમારી લિમિટમાં રહો ને એમાં જ ભલાઈ છે. તમારે છે ને મને સલાહ સૂચન આપવાની જરૂર નથી. એ મારો સાળો છે, એને કેવી રીતે સાચવવો ને મને બધી ભાન પડે છે.
ઠીક છે, આ તો મારી ફરજમાં હતું ને એ કહી દીધું મેં. હા, તમે તમારી ફરજ નિભાવી લીધી ને તો મને મારી ફરજ નિભાવવા દો. અને બીજી વાર છે ને આવી વાત મને નહીં કરતા. મોટી વાત કરી નાખી. લે ભાઈ, તું રોબોટ છો? કેમ મને એવું લાગે છે. કેમ તને એવું લાગે? આખો દી જો અત્યારે કામ થઈ ગયું છે, હવે કાંઈ એકય કામ બાકી નથી, મેં બધું જોઈ લીધું બરોબર. તો એ જે તું આ જે ઢવડ કરશો. ઘર ચોખ્ખું રાખવું હોય એ ઘરની સ્ત્રીની ફરજ છે. ફરજ હોય એટલી પૂરી કરાય, પછી વચ્ચે ફરજની ઉપર ફરજ ન લેવા મળાય. બેન મારી વાત સાંભળ, પછી અમુક વસ્તુની છે ને હદ હોય. જે માણસની આયુષ અત્યારે આમ જો 65 એટલે 65 ટપકી જ જાય, એટલે અત્યારે ગૌઢા માણસ એનું કાંઈ નથી કહેતો, પણ હું મારી વાત કરું છું બરોબર. એમ હવે હદ હોય ને એની ઉપર ન જવાય, નકર હેરાન થાવી. એટલે હું તું પાતળી બોલ્યો, મને યાદ આવ્યું. 65 અચ્છા એવો છે. હું કહેતી હતી ભાઈ તને હા કે આ રોજ તું બહાર જમે છે ને સારું નથી લાગતું. હા, 3500 રૂપિયા મેં તને આપ્યા તો જમવામાં 3500 રૂપિયા વાપરી નાખ્યા. સબરસમાં ગયો હતો ને એક દિવસ 1460 ની આવે, પછી ઓલા દેવાવાળા હોય ને એને 200 આપ્યા, એ મને પગે લાગ્યા. હા, પૈસો ભગવાન હોય ને એવું લાગે હો. અત્યારે ભગવાન તો છે જ, પણ અત્યારે પૈસો ભગવાન હોય ને એવું લાગે છે. હાશે ભાઈ, આ મારું સાસરું છે, આપણા પપ્પાનું ઘર નથી. ઓલો આ રીતે અહીંયા રહે ને સારું ન લાગે. ઓલો રોહિત છે, રોહિત એને ઓળખો ને, ઓલા 2 દાંત બહાર છે એને છે ને હમણાં ઓલો ક્રિકેટ સટ્ટામાં એ કાંક 6 લાખ રૂપિયા જીત્યો બરોબર. તો બીજે દી મેં જોયું ને તો એની યારે કેવી છોકરી આમ જુઓ. મેં તો કે આ પૈસા, એટલે પૈસા પરમેશ્વર છે. હે ભગવાન, જો તો અત્યારે મને ખોટી ના કર, મને કામ કરવા દે. ખોટી નહીં બેન, હું તારી આંખ ઉગાડવા આવ્યો છું બરોબર. ઓલા મીંદડીને બસ્સા હોય ને એના થોડાક દીમાં આંખ ઉગડી જાય, પણ તું કેવડી થઈ હવે તો આંખ ઉગાડ. તે ન્યાય ન કરો, ઢવડો કર્યો છે ને તારે અહીંયા ઢવડો કરવો છે. તો પછી બસ દીકરી બાપના ઘરે કામ કરી શકે, તેને હારાના ઘરે કામ ન કરી શકે. જો હું અહીંયા ન્યારે તેમ રહીશ ને તો જ આ લોકો મને પ્રેમ આપશે. ઓલી આ તારી જેઠાણી રહી શું કામની છે? એને ભાઈ અત્યારે એની ઉંમર નથી થઈ હો. અને ઓલા જીતભાઈ હજી આમ જો આમ એમ જરીક તો આમ સામું જોવું જોઈએ ને એને. તું શું થઈ ગયું? મારા જેઠાણી 2 કામ ઓછા કરે તો હું થઈ ગયું? હું તને એમ કહું, હાલ કાલ સવારે તારી ઘરે લગ્ન કરીને આવશે ને તારી બાયડી કામ નહીં કરે તો તું શું કરીશ? મમ્મીને બધું કામ કરવું પડશે તો છૂટાછેડા તો પછી બસ. હું તો હું અહીંયા કામ નહીં કરું ને તો મારું પણ છૂટું જ તે થશે. હજી ઓલા દિનેશભાઈનો ફોન આવે છે કે બેન પાછી આવે ને તો કહેજે. એ કે બોલો હજી મુરત તો વાંઢો જ છે. બોલ હવે જવાબ દે. બેન મારી વાત સાંભળ, આમાં હમું કીધું પાપમાં પડશો. હું પાપમાં નથી પડતી ભાઈ, ઉલટાનું મારું માન સન્માન વધે છે આ ઘરમાં હું 2 કામ કરું છું ને તો. હવે તો પાપમાં તો હું પડી ગયો હોય ને એવું લાગે છે બેન. હું આ બધું સહન નહીં કરી શકું, તને કહી દઉં છું. તો એક કામ કર, તારો થેલો ભર અને ઘરે જતો રહે જા. હું ઘરે નથી જવા. બાકી મારા ઘરમાં છે ને દિવાળી ના મૂકતો તું. દેહવાળી નથી મૂકવા આવ્યો, ઓલાવા આવ્યો છે. અત્યારે બધું ભડકે બળે. આ મારું કાળજું છે ને કંપે છે, ને આગ લાગી છે. મારી બેન એટલા બધા ઢવડા કરે અને એને જેઠાણી સાનું મને આમ અહીંયા ઝાડવું આંબો રહ્યો તમારો ત્યાં હેઠી બેઠી આમાં મજા જ કરે એમ. તું મને કેવા હું આવ્યો, તો મને સમજાવવા હું માગે, તું મને ઈ ક્યારે ચોખ્ખી ભાષામાં તું મને કહી દે, તું મને જે સમજાવવાનું હોય નહીં. હું એમ કહું છું કે હવેથી કામ કરવાના બંધ કરો હા બરોબર. ઓકે, પછી બીજું બીજું એ કે ગમે એ તને કામ સીંધે ને તો સામું કહી દેવાનું કે આ કામ હું નહીં કરું. આ તાર જેઠાણી છે ને એને કહેવાનું કામ કરે. ઓકે, પછી ત્રીજું એ કે તારે છે ને મારે બનાવીને કહી દેવાનું કે હું છે ને આ ઘરમાં મારે જેવી રીતે રહેવું હોય છે ને એવી રીતે રહી. અરે અત્યારે કળિયુગ છે બેન, અત્યારે બધા એમ જો અત્યારે છોકરીઓનું જ હાલે છે, ખોટું ક્યાં. હા હા પણ હજી પછી અમુકમાં તો કેવું છે ખબર, હજી હગાઈ થાય ને ત્યાં જમાઈ સનામાં તહેવાર આવે ને ત્યાં આખા પરિવાર હોય ને, હવે એને કાકાજી ને મોટા બાપા ને બધા હોય ને ત્યાં મીઠાઈ ને એવું લઈને જાય. ચોથું હું કરવાનું છે મારે કે એટલે બધું કરું. બોલો દાઢી આપણે જીતભાઈ હા એને સામે બોલવાનું તારે એકવાર હમ તો જ તારું કાક હાલ છે. આ બધું કરું
પણ આ બધું કર્યા પછી આ લોકો મને કાઢી મૂકશે એટલે હું અહીંયા પિયર આવીને બેસીશ પણ જે વસ્તુ તે મને શીખડાવી એ જ વસ્તુ પિયરમાં કરીશ ને બીજે લગ્ન પણ નહીં કરું કે બોલ તને મંજૂર છે તો આ વસ્તુ અહીંયા કરું. હજી હું તને આ જેટલું તારી અંદર સારું સારું ભર્યું છે ને હું ઓકાવી દઈ બેન. તું હાવ ભોળી સૌ ભોળી, તારે મારવી તો પડશે જ મારી વાત. ખબર નથી પડતી કે કેવા દિવસો આવી ગયા છે. ઘરની બહાર બેસવું હોય ને તો પણ પાણીની બોટલ લઈને બેસવું પડે છે. ઘરમાં જઈને ખબર નહીં, મને તો એવા એવા વિચાર આવે છે ને કે વાત પૂછોમાં. આ લખણ ખોટીના અમારા નસીબમાં જ ભટકાવાના હતા. ઘરમાં કોઈને કહીએ તો એને સારું નથી લાગતું. હવે તો ફેસલો જ કરી દેવો છે એટલે રોજની રામાયણ જાય મારા મગજમાંથી આવી. ખબર નથી પડતી કાંઈ. બુદ્ધિ વગરના જ પેદા થયા જ બધા અહીંયા. અરે કોને કહેશો તું? સાંભળી ગયા? હું બકબક 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 મંડાણી છો બુદ્ધિ વગરના નાવાન તેવાન કોને કહેશો તું? આ કોઈ છે તો નહીં. શોખ નથી થતો મને આ બકબક કરવાનો, પણ આ બળતરા બોલે છે મારી. એવી તે વળી કેવી બળતરા? આ તમારા ભાઈને કાંઈક બુદ્ધિ આપો, અક્કલ વગરનો ઓથમીર છે. લે આ વળી પાછું શું કરી નાખ્યું એને? એ જ એનો હાડો એને ફોલી ફોલીને ખાય છે અને એના બનાવીને કાંઈ ખબર પડતી નથી. અને એના બનાવીને એના ભાભી કાંઈક કહે છે એ મગજમાં ઉતરતું નથી, એ વાત માન્યમાં આવતી નથી. એટલે તું કહેવા શું માગે કે આ રાજનો હાળો અહીંયા આવ્યો એ તને ગમ્યું નથી? હે? બધાના હાડા આવે ને ગમે, પણ હાડો હાડાની રીતે રહેવો જોઈએ. આલા લક્કડ ખોદા ખબર, આમ ગમે ત્યાં લાકડું ખોદી 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 આખું લાકડું ફોફું કરી નાખે. અરે આ એવી રીતના તમારા ભાઈને હાવ ફોતરું કરી નાખશે. આ હુકામ લોહી ઉકાળા કરે છે? આ શાંતિથી ખાવા મળે છે, 2 ટકનો રોટલો ખાઈ પીને ટેસડા કરીને. જો જીત, મને ઉપાધિ એટલે થાય છે કે તમારા ભાઈને છે જે મગજમાં બુદ્ધિ પહોંચતી જ નથી. અરે ભાઈ એનો હાળો છે, હા જીજ્ઞાનો ભાઈ છે, તો આ 2-4 દી રોકાવા આવે તો એમાં શું ખોટું છે? 2-4 દી આ તમારો હાડો કોઈ દી અડધો ટકા રોકાવા આવ્યો? હે, મારો ભાઈ ક્યારે અહીંયા આવ્યો? અરે અને મારા ભાઈએ આ રાજભાઈના જે હાડે ખર્ચો કરાવ્યો ને એટલે મારા ભાઈ કોઈ દી કરાયો તમારી પાસે? અરે પણ ખર્ચો હવે ખાઈ ખાઈને કેટલું ખાઈ જવાનો છે, એમાં શું ખર્ચો થઈ ગયો? ખાવાથી વાત નથી અટકતી, પણ રાજભાઈને ફોલાવીને રૂપિયા લઈ જાય છે. હવે ખોટો વેમ છે તારા મગજમાં. વેમ નથી જીત, હું જે કહું ને એ હાથ હોનાની વાત છે. હા કોણ જાણે આ બાયુના મગજમાં આવા બધા ભૂસા કોણ ભરાવી દે છે ને એ જ ખબર નથી પડતી. ભૂસાની વાત નથી હો, આ જે જોઉં છું અને જે હું મહેસૂસ કરું છું ને મારા જીવમાં એ તમને કહું છું. અને આગળ જતા જો હજી પણ રાજભાઈ ધ્યાન ન આપ્યું વાતનું તો ધ્યાન રાખજો, આ એક દિવસ રાજભાઈ બરબાદ થઈને રહે. અરે પણ આ બધી ઉપાધિ તારે કરવાની ક્યાં જરૂર છે? કારણ કે રાજભાઈ મારો દિયર છે અને મારા દેરને હું મારા દીકરાની જેમ સાચવું છું. હા ભાઈ હા, બહુ તમે હાસો દીકરાની જેમ. હવે આટલું બધું જે એના હાળા વિશે જો બોલતી હોય તો તને તારા દીકરાની ઉપાધિ હોય તો તું આવું બધું બોલ? આ એનું ઘર તૂટી જાય તો? આ લઈને તું કંઈક આડાવડું બોલીશ ને જીજ્ઞાને ખોટું લાગશે ને વહી જાય તો? અને કાલ સવારે જીજ્ઞાને ખબર પડશે કે મારો ભાઈ મારા ઘરવાળાને ફોલીને એટલે વટાણાના દાણા કેમ કાઢતા હોય ફોલીને એ રીતના ફોલી નાખશે. વટાણામાં ફોલીને વટાણા દાણો તો નીકળે, આ દાણોય નહીં રાખે એટલો. અરે પણ તારે ક્યાં ઉપાધિ છે? તારે 1 રૂપિયો દેવો છે એને? આ ક્યારુની મંડાણી છો, હાળો હાળો હાળો. હવે આવ્યો છે તો રોકા હે, 2-5 દી રહે વયો જાહે. મેં અને મહેમાન છે ને આવે ને જાય ને એ હારા લાગે, પછી આ થામા નાખીને પડ્યા રહે ને એ હારા ન લાગે. આ તારો ભાઈ અહીં નથી રોકાતો એનો મતલબ એ થોડો છે કે એનો ભાઈ ન રોકાય? આ તારા ભાઈને તું ગમતી નહીં હોય એટલે નહીં રોકાતો હોય. એટલે કરો વાત, એવો તો કયો ભાઈ હોય કે એની બેન નો ગમતી હોય એમ? તારો ભાઈ અહીંયા આવે છે તો વધીને ઈ તારે 2-3 કલાક રોકાય. આ તારું મોઢું જોવાય રાજી નથ, વયો જાય બિચારો. તમારો અધરતાલ છે ને અંધારામાં તીન મારવાની જરૂર નથી, સમજ્યા? જો વાતની એક વાત, આ વિશે તારે છે ને કોઈ જાતની કાંઈ લપ કરવી નહીં અને ખોટો ભાર લઈને મગજમાં ફરવું નહીં. હા બિચારો આવ્યો છે તો ભલે રહ્યો, કાંઈ ઉપાધિ કરીમાં તું. આ એને પૈસા ખર્ચવા છે, એ રૂપિયા રળે છે, તારે શું લેવા દેવા? તાંબાના પત્ર ઉપર મારી વાત લખી લઉં છું કે તમારો ભાઈ રાજ
જો એની ભાભીની વાત નહીં માને ને તો કાલ સવારે એનો સાળો કાંઈ ખોટું કરે ને એની હારે તો મારી જવાબદારી નથી. આમથી તારી ક્યાં જવાબદારી છે? તને કોણ કહેવાનું છે? આ તે વળી કીધું ને બધી જવાબદારીઓ લઈ લીધી અને હાળાની હાલી નીકળી છો તે. શાંતિથી બેહ ને બાપા, આ 2 ટકના રોટલા મળે છે, ખાઈ પીને ટેસડા કરે માણસ છે તો. પણ નહીં, આ સુખ તો જોતું જ નથી, આ દુઃખ જ જોઈ છે નકરું. દુઃખ નથી લાવવા દેવું કોઈના જીવનમાં, એટલા માટે આ બધો નાખ. અરે હા, એના ઘરમાં દુઃખ આવે કે સુખ આવે, આ તારે હું લેવા દેવા છે? કેમ એનું ઘર ને આપણું ઘર અલગ છે? ભલે અલગ નથી, પણ રળવા તો એને જ આવું છે ને એને ખર્ચો કરવો. તારી પાસે એને કોઈ દી માગ્યા કે ભાભી લાવો 10 રૂપિયા મારે ખર્ચો કરવો છે? આ મગજમાં છે ને થોડોક ઓછો ભાર રાખજે. હા મમ્મી, જો મારી વાત સાંભળો. હવે છે ને આપણે થોડા થોડા સક્સેસ જાતા હોય એવું લાગે છે. હા, વાત એમ છે કે આ બનેવી છે ને બનેવી એ આવો ભોળો છે, સમજ્યા? હમણાં છે ને 3500 રૂપિયા લીધા હતા. હા, એ તો વપરાઈ ગયા. 3500માં શું હવે? હે, આપણે હાથી જોવાનો છે, હાથી. હવે એ કીડી હોય એમાં હવે સમજ્યા, એ તો હવે હોટલમાં જઈએ તો. હા હા હા, પણ એની જેઠાણી રહી ને એ મતલબમાં થોડીક આળ ઉતરી છે હો. હા, એને કોને ખબર ગયા જન્મની મારી હારે દુશ્મની છે. એ બનેવી નહીં કે પછી પેલા જીતભાઈ રહ્યા એને કે, સમજ્યા તમે? હા, અને આ બેન રહી ને એને મેં મતલબમાં આમ ખાલી વાત કરી છે, એ વાતમાં હજી આવી જાહે, સમજ્યા તમે? કેમ બાજુવાળી ઓલી શિલ્પા ભાભી રહી, હે, એને 3 વાર વાત કરી ત્યાં કેમ એ અલગ થઈ ગઈ એના ઘરવાળાથી. હા, અને આપણે તો અહીંયા જ્યાં સુધી મિલકત પૂરી ન થાય ને, હે, ત્યાં સુધી બસ અહીંથી પૈસા લેતા જ જવાસ. હા, અરે ઉપાધિ કરો માં. હવે છે ને હું અહીંયા એવું બાનું બનાવી, એક મારા દોસ્તાર છે ને ડોક્ટર, ત્યાં જઈને પેલા રોય કે મારી માથે લેણું થઈ ગયું, બરોબર? અને પછી ચાલે બનાવી પાસે જાય કે મને ઘડીક આયા દુખેસ, ઘડીક આયા દુખેસ, બરોબર? પછી હું કહું કે એક ડોક્ટર છે ને ત્યાં હું જાઉં ને એ તો સારું થઈ જાય. એટલે એ ડોક્ટર પાસે જાઉં, ત્યાંથી જેટલા પૈસા આવે એ હું લઈ લઈ. ડોક્ટરને આપણે ખોટો નથી પાડવાનું, એને હું એમ કે હું લેણામાં છું ને એટલે એટલી ખાલી મદદ કરો, ખોટું દવા આપવાની. હા, અરે પણ દીકરો કોનો? હે, બરોબર? એટલે તમારે કાંઈ મૂંઝાવાનું નહીં. હા, અને હજી તમારે હાસીને તમિલનાડુમાં જવાનું છે ને ફરવા. આપણે આમ તમતાર આમ જોવો ન્યા મોકલે ને હું ક્યાં જવાનો ખબર છે? હે, હું જવાનો છું ટલટારા. તમે તમિલનાડુ જાજો, હું કાશ્મીર જાય. તમે લખશો જોવો એટલે જો કાશ્મીર ઉપર છે, તમિલનાડુ નીચે. હા, બરોબર? એટલે પૈસા ને પૈસા જ આવશે. હા, ના હવે આમ જો મારી વાત સાંભળો, કોઈને એટલે કોઈને ખબર ન પડે, સમજ્યા? કારણ કે આ એમાં એવું રહે ને કે હું તમારી પાસે નકરો રોતો ને, આમ ખોટું રોતો, સમજ્યા? નાનો હતો ત્યારે, 5મું ભણતો ત્યારે જવો ને ગુજરાતીની 2 ચોપડી લેવડાવતો. શું કામ? કે એક તો મારે ઉડાડવાની જ હોય આમ, એટલે. અરે હા, બેન નહીં, તમ તારે બેનને હું સમજાઈ દઉં ને એટલે એ સમજી જ જાય. હા, આ એક જીતભાઈ રહ્યા ને એ મતલબમાં ભગત છે, હાવ એટલે હાવ ભગત. એનો અવાજ રજા મુરાદ જેવો છે, પણ આમ ભગત. પણ આ હેલન છે ને, હેલન, હા, હિરલ એ હેલન છે. હવે ઉપરથી ને જેનું નામ છે ને એનું એક ધ્યાન રાખવું પડે એમ છે. અને આ તો ભોળું પારેવડું છે બનાવી, હે. અને મમ્મી, હા, હું 5 લાખ રૂપિયા માંગે અને જો એ નહીં આપે તો પછી તમે જે પ્લાન આપ્યો છે ને એ ઉપર હાલી, બરોબર? હા, બાકી પૈસા તો આને આપવા જ પડશે. હા, કાંઈ ચિંતા નહીં કરતા, બરોબર? હા, અને બીજી વાત એ કે હું કહું, હવે અમરેલી એરપોર્ટ બની ગયું છે, બરોબર? હે, તો હું છે ને હવે પૈસા આવે ને એટલે પેલા છે ને વિમાનમાં બેસીને એરપોર્ટ આવે. હા, વિજયને કે ગાડી લઈને ત્યાં મોકલી દેજો, મને લઈ જાય. આ બધો પ્લાન સક્સેસ
જાય ને એટલે બરોબર. આ તો હું છે ને હવે જાઉં છું. હા, સીતારામ. હા. હા છે, હા મા દીકરાએ તો હદ કરી છે. મને નથી ખબર કે આ મા દીકરો બે આટલી હદ નીચે સુધી જઈ જાય. શરમી નહીં આવતી હોય. ભાઈને તો ઠીક છે, હાલો નાનો છે, પણ મમ્મીની શરમ નહીં આવતી હોય. પોતાના દીકરીનું જ ઘર બરબાદ કરવા બેઠી છે. માણા હોય તો દીકરીના ઘરનું પાણી ન પીવે. અને આ કાંઈ નહીં તો 5 લાખ રૂપિયા મારા ઘરવાળાને બિચારાને ફોલી ફોલીને ખાય છે. હવે જુઓ તમે, હું કરું છું ને હા ભાઈ આવું હોતું હશે, આમ કોઈ કરતા હશે હાવ. મને તો એમ હતું કે મારી માં છે ને હાવ ભોળી છે, ભગવાનના ઘરનું માણા છે. પણ અત્યારે એમ થયું કે મારી માં તો હાવ એટલે હાવ કપટી છે, 1 નંબરની. પણ એના પેટમાં આટલું બધી પાપ હું કામ હશે? મારું ઘર હું કામ તોડવા ઊભા થયા છે એ બે? અને મારું ઘર તોડવું જ તો એ લોકોને તો અહીંયા લગ્ન હું કામ કરાવ્યા છે મારા? તો કંઈ સમજ નથી પડતી કે હું હાલી રહ્યું છે ને એ કાંઈ આવ નો ધણીને કાંઈ કહેવાય કે નો ભાઈને કાંઈ કહેવાય. ઘર તૂટતું હોય ને તો માને ને ભાઈને તો કહેવું જ પડે. જેનો વાંક હોય ને એને કહી જ દેવાય. કંઈક તો રસ્તો કાઢવો જ પડશે. બાકી રસ્તો નહીં કાઢું ને તો મારું ઘર બગડતા વાર નહીં લાગે. હે ભગવાન, કેવી ધર્મ સંકટમાં તમે મને નાખી દીધી છે. કામ કરું, શું કરવું મારા મગજમાં કંઈ વિચાર નથી આવતો. હવે તો અશોકભાઈ ગમે ત્યારે ગમે એટલા પૈસા માગે ને દેવા જ નથી. કહી દઉં ઘરનું ખાવું હોય ને ખા, બીમારીના ખોટા રિપોર્ટ કરશે. હે માતાજી, કામ કરું, ફોન કરું. હાલો, ઓય હું કચરો નાખતો હોઉં. હેઠે મૂકી દે, હેઠે મૂકી દે. શું છે આ કામ તારું છે? આ તું કેમ આવા કામ કરે છો? હે? કાંઈ નહીં. હું કાંઈ નહીં. આ કામ બાયુને કરવાના હોય, તારે કરવાના હોય? તું શું કામ કરે છો? કેસ મને. આ મારી બેન ને આ તમારા ભાભી ને એટલે એ બધા તને કામ છીંધે છે? હું વાત કરે છો તું? તારી બેન તને આવું કામ કર થોડી છીંધે? અરે એમાં હું થઈ ગયું, મારી બેન છે, હવે હું આ નાખતો આવું. પેલા અહીં ઉભો રહે મારી પાસે શાંતિથી, મારી વાત સાંભળ પહેલા અને મને જવાબ દે અમુક વાતનો. આ કેટલા દિવસથી આવું હાલી રહ્યું છે? હું આવ્યો ને એને બીજે દીધી. હું? તું અહીંયા ઘરના બધા કામ કરે છો, અહીંયા આવ્યો તો. હવે તું અહીંયા 5-15 દી રોકાવા આવ્યો છો, તને આરામ કરવાને બદલે આ કામ કરવાના હોય? અને આ બધું તને તારી બેન અને મારા ભાભી છીંધે છે એમ? હે? એમાં શું થઈ ગયું ભાઈ? આયલા કરે. હું આયલા કરે? હું આયલા કરે? આ હું જાવ છું મારી બેનના ઘરે, મને કોઈ દી કામ મારા પટેલ મારી બેન નથી છીંધ્યું. એ તમારા પટલ, મારા પટલ તો હારા જ છે, પણ તમારા બેન હારા હશે. મારા બેન ને બે દેરાણી જેઠાણી મળી ગયું છે, સમજ્યા? કેવી બેન છે તમારી? હે? અરે તો ભાઈઓને અમુકના શાંતિથી બેહાડે એની બદલે તમારી બેન તમને કામ છીંધે? અને એક બીજી વાત કરવી છે, તમારે ક્યાંક બહાર ફરવા જવાનું છે ને તો મારે આવવું હતું, પણ મને ના પાડી દીધી. અને મારા બાને ફોન કરીને કીધું કે અમે આને નહીં લઈ જાવી. એટલે તમારી બેન જીગુ એ તમારા મમ્મીને ફોન કરીને એવું કીધું કે છોકરા નથી લઈ જવાને? કાંઈ તો વાત સમજાતું નથી કે આ તમારી હગી બેન છે કે તમે અનાથ આશ્રમમાં તમને લાવ્યા છે? આવી બેન કોઈ દી ઓરમાં એવું વર્તન જ ન કરે. પહેલા તો અનાથ આશ્રમમાંથી મને લાવ્યા નથી, એ તો મારી હગી બેન જ છે, પણ અનાથ આશ્રમમાંથી લાવ્યા હોય ને એવી હાલત કરી નાખીશ મારી. સાચી વાત છે, સાચી વાત છે તમારી અશોકભાઈ. હા, તમને છે ને તમારી બેન છે ને આવા કામ કરાવે ને શરમ નહીં આવતી હોય?
અરે બેનું મન તો ભાઈઓના કેટલા કેટલા મૂલ હોય છે, એની બદલે આ કથિર આ નોકર જેવા કામ કરાવે, શરમ નહીં આવતી હોય ને. ફરવા જવાની વાત છે ને, હવે જે ફરવાય નથી જવું, અને આજ હું એની બરાબરની ખબર લઉં છું. જો કે તમને આવી રીતે કામ કરાવે, કઈ શરમ જેવી જાત છે એના મને? અરે હું કામ તમે એમ કરો છો, પણ તમારે એને ખીજાવવાની ક્યાં જરૂર છે? સમજો, આ હાથની રેખા છે ને આમાં બધુંય લખેલું હોય કે આ દુઃખ પછી તમારે આ દુઃખ આવશે, આ દુઃખ પછી આ દુઃખ આવશે. એ આ બધી છે ને વાતો છે, ખબર છે? આ બધી વાતો છે, આવું કાંઈ હોતું નથી. અને તમારી બેને છે ને બહુ ખોટું કર્યું છે તમને કામ સીંધીને. તમને તમારી બેને કે મારા ભાભીએ કામ સીંધ્યું છે ને તો બેયની ખબર લઈ નાખી. અરે મહેમાન ઘરે આવ્યા હોય તો મહેમાન તો ભગવાનનું સ્વરૂપ હોય છે, એને આવા કામ કરાવવાના હોય. અને આમાં તમારી ઉઠીને તમારી બેન બુદ્ધિનો સાંટો નથી, મને એવું લાગે તમારી બેનમાં તો. ના ના, મારા બેનને કાંઈ નહીં કહેતા, સમજે? કેમ નહીં કહેતા? હાસુ હગા બાપને કહેવું પડે, ભૂલ હોય તો ભૂલ જ સ્વીકારવી જ પડે. એને ના ના, હવે જો મારી વાત સાંભળો, આમાં બધું એવું હોય ને તમને કોઈ દી સમજમાં જ નહીં આવે. તમારો પાક્કો દોસ્તાર હોય, પાક્કો બહુ જામતું હોય, બરોબર, અને તમારથી કદાચ કાંક ભૂલ થઈ ગઈ હોય, એક જે એને ન ગમી હોય ને, તો પછી તમને એવા એવા શબ્દો કે તમને ખોટું લાગી જાય. આ બધી એવી વસ્તુ છે. એમાં એવું છે કે અમે બે ભણતા ને, મારી બેન ને હું, તે મેં ખાલી એકવાર ભૂલ કરી હતી. હજી એને એ નામનો ગુસ્સો હોય ને એવું લાગે છે. મેં એને બધી પેનો હતી ને એ બધી મેં ચોરી લીધી. એના બહુ ઠેર ભણતા એ વખતની વાત હવે લગ્ન પછી યાદ રાખવાની હોય. મને એવું લાગે છે કે એને ઈ દાજ નહીં હોય ને એમ. એની જે દાજ છે ને યાદ એની બધી દાજ કાઢ નાખવાનો છું, તમે જો. અરે ના ના, એને કાંઈ નહીં કહેતા. તમે કેમ એમ કરો છો? મને તો કરવું જ પડે ને. તમારી યાર આવું વર્તન કરે, હે? આ લોકોને ખબર પડે તો વાતો ન કરે કે રાજનો હાળો અહીંયા આવ્યો તો એને ઘરના કામ કરાવે, બધાને બદનામી તો મારી જ થાય ને કે એનો પટેલ એવો હોય છે. બેનનો વાક કોઈ ન કાઢે. વાત કરો તમે. અને જો હું શું કહું, આ વાત રહીને અહીંયા દબી દેજો, તમારે કાંઈ ન્યા કાંઈ કહેવાની જરૂર નથી, બરોબર? અને આ કસર નાખવાનો ને એ બધું તો ક્યાં એટલું બધું મોટું કામ છે. જે વાત દબાવાતી હોય ને એ વાત દબાવાય, જે વાત ન દબાવવાની હોય ને એને દબાવવાની ન હોય, એને ઉછાળવાની હોય. અને જો ઉછાળીએ નહીં ને તો છે ને આ જેટલું થાય છે ને એનાથી બમણું તમારી યારે થાય. તમારા ભાભી રહ્યા ને એને તો આજ સવારે મને ગાળ દીધી હતી. હે? હું વાત કરો છો? માં સામે લઉં છું, બધાની ખબર લઉં છું, તમે જો. ના ના, અરે ના ના, હું રાજ, હાલો નાસ્તો થઈ ગયો, નાસ્તો કરી લો એટલે બીજા કામ પતે મારે ઘરના. બેસતો કામ છે અત્યારમાં મારા 550 કામ પડ્યા. તમે હાલો પછી નિરાતે વાત કરશું. બેસ, અહીંયા કામ છે. શું છે? બેસ ને કીધું ને એકવાર. બેસ, કામ છે મારે. ભગવાન, બોલો. બે ગયા હવે. શું માંડ્યું છે આ બધું? શું માંડ્યું છે આ બધું? હું આ બધી વાત મારે તને રાત્રે જ કરવાની હતી, પણ રાત્રે તું સૂઈ ગઈ હતી ને એટલે મેં વાત ના કરી. કેમ કઈ થયું છે? હા, તે હમણાં તારા મમ્મીને ફોન કર્યો હતો કઈ? હા, કર્યો હતો ને? હા, પણ કેમ? તો આ અશોક વિશે જેમ તેમ કેમ તારા મમ્મીને બોલી? હે, કે અહીંયા ઘરમાં ઝઘડા કરાવે છે, આપણે ફરવા જવાના હતા તો અશોકને સાથે નથી લઈ જવાનો, આવું બધું તારે કહેવાની શું જરૂર હતી? સાચી વાતની ખબર ના હોય ને તેવું જાણ્યા વગર ના બોલે. રાજ, મને તો એટલે ખબર પડે. હવે મારો ભાઈ છે, હું કામ ના પાડતી છે? કંઈક તો કારણ હશે ને ના પાડવાનું. શું કારણ હોય? અને બીજી એક વાત મને એ જણાવ કે અહીંયા રોકાવા આવ્યો છે થોડા દિવસ માટે, તો તમે લોકો એના ઘરના કામ કરાવો છો બધા? હે, કોણ કયો અશોકભાઈ ઘરના કામ કરે છે? તમને આવું કીધું કોણ? 1 મિનિટ. કીધું નથી, મેં મારી નજરે જોયું. એ કચરાનો ડબ્બો લઈને કચરો નાખવા જતો હતો. આ તો મને ગેટ પાસે સામો મળ્યો, મેં મારી નરી આંખે જોયું. અને એણે મને એ જ કહ્યું છે કે મારી બેને જ મને કહ્યું છે કે કચરાનો ડબ્બો નાખ્યો. અરે અરે અરે, એ તો હું કામ કરતી હતી, કપડાં ધોતી હતી, અને હિરલ ભાભી મંદિરે ગયા હતા તો કચરાની ગાડી, મેં કીધું ભાઈ કચરો જરાક નાખ્યો ને ડબ્બો. તેમાં શું થઈ ગયું? તને કઈ ખબર તો એ પડે? તો ઘરે પણ કરે છે ને. મમ્મીના પગ દુખે તો મમ્મીને બધી હેલ્પ કરે. ઘરે તો કચરા પોતાને બધું કરે છે ભાઈ, વાસણ પણ ઉટકે છે. એ તમારું ઘર છે અને આ એની બેનનું સાસરું છે.
આ તારો ભાઈ અહીંયા આવે કોઈ જોવે તો કેવું લાગે કે વાક તો મારો જ આવે ને કે એનો બનેવી આ બધું કરાવતો હશે એટલી બુદ્ધિ છે કે નહીં? 2-5 દિવસ ભાઈ અહીંયા આવે ને તો સારું લાગે. મારો ભાઈ છેલ્લા 3 મહિનાથી અહીંયા પડ્યો છે ઈ તો ખબર છે ને તમને. અને મારા ભાઈને હું કાંઈ કહું છું ને તો કંઈક કારણ હોય, બાકી મારો ભાઈ મને દવલો ના હોય. તો મને દેખાય છે અશોકે મને બધી જ વાત કરી છે કે તું શા માટે એના પર ગુસ્સો કરે છે. અરે જૂની વાતો યાદો રાખીને અત્યારે હવે હવે તારા લગ્ન થઈ ગયા છે, તું નાની છે કઈ? અરે પણ કોણ કે મેં જૂની વાતને યાદ રાખી? અને જુઓ, પહેલી વાત, તમે છે ને અશોકને પૈસા આપવાનું બંધ કરી દેજો. પૈસા ના આપતા એને. શું કામ? અરે તમારો ઉપયોગ કરે છે મારો ભાઈ, અને એ પૈસાનો દુરુપયોગ કરે છે. હે ભગવાન! જમવા ગયો તો ને, 1400 રૂપિયાની થાળી ખાધી અને બધા વેઇટરને 200 રૂપિયા આપ્યા. 3500 રૂપિયા એમને એમ નાખીને આવ્યો કલાકમાં. મને સમજાતું નથી કે આ દુનિયામાં તારા જેવી પણ કોઈ બેન હોય હે કે એના ભાઈનું ખરાબ ઈચ્છે. અરે બેનને તો ભાઈ હંમેશા વાલો હોય, એના બદલે તું આ તારા ભાઈને તારા ભાઈ. તમે મારી વાત સાંભળશો? પણ તમારા ભાઈના ગુણગાન ગાઓ. પેલા મારી વાત પૂરી સાંભળો. હા, કાલે છે ને મમ્મીને મેં ફોન કર્યો હતો. હું કામ કર્યું હતું તમારે જાણવું છે ને? મમ્મીને હું કામ જેમ ભાવે એમ બોલી તો મમ્મી ભાઈને જણાવતી હતી કે બનેવી પાસેથી નકરા રૂપિયા લીધા થાજે કે, અને હજી મારો ભાઈ તમારી પાસે દવાખાના બીમારી નાટક કરીને પણ પૈસા માગવાનો છે. 5 લાખ રૂપિયા આપતા નહીં. મેં મારી હગી કાને સાંભળ્યું છે, જોયો ને સાંભળ્યું. અમારો ભાઈ ને મારી મમ્મી બે વાત કરતા હતા ફોનમાં. કઈ ભાન પડે છે? તું તારા ભાઈની તારા મમ્મીની વાત કરી શકે છે, આવું ખોટું શા માટે બોલે છે તું? અરે ખોટું નથી બોલતી. તમે કેમ મારી વાતનો વિશ્વાસ નથી કરતા? જે કહું છું એ સાચું જ કહું છું બધું હું તમને. અરે તારો ભાઈ મારી પાસે 5 લાખ રૂપિયા શું કામ માગે બિચારો? હે એને એવી ક્યાં જરૂર પડી તો 5 લાખ મારી પાસે માગે? મને પણ ખુદને ખબર નથી કે મારો ભાઈને મારી માં આવું કરે છે હું કામ. હવે એને આમ નામ કરતા રહે ને તો મારું ઘર તૂટશે ને હું તો એમ કહું કે મારું ઘર તોડવું હોય તો હું લગ્ન હું કામ કરાવ્યા? મને તો એવું થઈ ગયું કે આ લોકોએ પૈસા આટલું મારી લગ્ન કરાવ્યા, તમારા ને મારા લગ્ન કર્યા કે રૂપિયા મળે ને તમને ફોલે ફોલે ખાધા કરે. હે ભગવાન, મને તો સમજાતું નથી કે એક દીકરી ઉઠીને એની મા વિશે ખરાબ બોલે છે, એક બેન ઉઠીને એના ભાઈ વિશે ખરાબ બોલે છે. તો મને મારા પરિવાર મારો લોહીનો સંબંધ છે, મને દવલા ન હોય, મને વધારે વાલા જ હોય, પણ વિચાર કરો કે હું એની ખુદને થઈને કહેતી હોય તો કંઈક એવું હશે તો જ હું કહેતી હઈશ ને. એટલે તમે તમારા હાડા પ્રેમની પટ્ટી જે આંખ ઉપર બાંધેલી છે ને એ કાઢી નાખો. જો અશોક છે ને સાવ ભોળો માણસ છે અને મને ખબર છે કે તારા મગજમાં શું ચાલી રહ્યું છે. હા, નાનપણની વાત ખોટી મગજમાં ભરીને તું એને બિચારાને. તમારા હમ નાનપણની કાંઈ વાત મારા મગજમાં નથી. મારા બાપ નથી. મારો ભાઈ ભોળો નહીં, મોટો હરામી છે, 1 નંબરનો કપટી છે. મારી માને મારા ભાઈ. મને પણ ખબર નથી. મને એમ હતું કે મારો ભાઈ ભોળો છે ને એટલા રૂપિયા વાપરે છે, અને મારો ભાઈ મને ચડાવે છે. મને એવું કહે છે કે તું ઘરના કામ કરમાં, તારા જેઠાણી આવે તારા જેઠારે ઝઘડો કર, ઘરમાં હપીને રેમાં, તો કઈ કામ મળી નથી આ ઘરની એમ કહે છે. અને મારા ભાઈ મને શું કીધું ખબર છે? મેં કીધું ભાઈ તું મને આમ ચડાવી સારું ન લાગે, આમ નામ કરીને તો મારું ઘર તૂટશે. તો મને કઈ વાંધો નહીં, તમ તારે કે દુનિયામાં ઘણા છોકરા છે. ઓલા દિનેશભાઈ છોકરા તારે હાટો હજી રાહ જોઈને જ બેઠો હોય કે હજી વાંઢો જ છે કે આ તારે છૂટો આવશે તારા ત્યાં લગ્ન કરાવી દઈ કે હું જોઈશ. હું બધી વાતની તપાસ કરી અને જેની ભૂલ હશે ને એને સજા પણ આપીશ. હું કે ગાંડી નથી થઈ ગઈ કે આ બધાનું ખોટું બોલવું યાર. હું કામ તમારી પાસે ખોટું બોલું? મને શું મળે તમારી પાસે ખોટું બોલીને? એ બધું હું જાણી લઈશ. ચાલ અત્યારે નાસ્તો આપ મને. મારા ભાઈ શું ચાવે ચડાવી છે ખોટે ખોટી તમને કે તમને મારી વાત ઉપર મારા ભાઈની વાત ઉપર વિશ્વાસ આવી ગયો? હાલો, એકા ભમરાડા સીરીને એવા છે ને શાંતિથી કોઈ દી જાય જ નહીં, હોન મારતા મારતા જાય બુદ્ધિ વગરના. છોટે સરકાર આવી ગયા? હવે તમારી તબિયત કેમ છે? મારી તબિયત તો સારી જ છે. કા અવાજમાં થોડીક આમ ઓલું શું કહેવાય, ઓલું થતું એવું લાગે છે. દવા લઈ આવી દઉં? વારે વાહ, આજે સુરત દાદા પૂર્વમાંથી પશ્ચિમે નથી વહી ગયા ને? એ તો નંજાન જ છે. માણા ફરે, સુરત દાદા થોડા ફરે. આ માણા ફરે ને એટલે જ ઉપાધિ છે. જો સુરત દાદા ફર્યા હોત ને કોક દી તો વાંધો નહોતો, પણ આટલું બધું હમદર્દી મારા પ્રત્યે આટલું બધું? એનું કારણ છે તમે વડીલ છો અને શાસ્ત્રોમાં કહેવાનું છે કે વડીલોની સેવા કરવી ને એ આપણો ધર્મ છે.
વડીલોની સેવા કરવી? હું ક્યારથી તારી વડીલ થઈ ગઈ હે બેટા? લે, તમે મારા બેનના જેઠાણી સવો, હા બરોબર, તો પછી મારાય મોટા બેન જ થાવ ને, હા એટલે બરાબર છે. તે અશોક, મને આજે દાળમાં કાંઈ કાળું લાગે છે એવું નથી. કે દાળ જ કાળી છે? ના ના, ઓલું કાળા મરસા આવે નાખે, ઓલું કાળી ઓલું વઘાર નાખે ને એટલે હા. એમ તમને લાગતું હશે, બાકી તો કાંઈ નહીં, સમજ્યા? હવે ક્યાં સુધી તમે અમારા ઘરમાં ધામા નાખવાના છો? ધામાને કહું છું, એક ઉપાધિની વાત આવી છે મોટા બેન. અશોક, આ જ્યારથી મારા દેરના લગ્ન કર્યા છે ને, અને જ્યારથી તમારા જે અમારા ઘરમાં પગલાં પડ્યા છે ને, ત્યારથી હું તારા મોઢે જ સાંભળું છું ઉપાધિની વાતું જ. આ ક્યારે તમારે ઉપાધિ પૂરી થાય જીવનમાં? જો એમાં એવું છે ને, હા મારા મમ્મી છે ને એની તબિયત છે ને હમ. બહુ બગડી ગઈ છે, સમજ્યા? એટલે પૈસાની જરૂર છે. તારે એમના તો કોક વાર મમ્મીની તબિયત બગડી જાય, કોક દી દોસ્તાની તબિયત બગડી જાય. આ સમજાતું નથી તબિયતને ને તમારે હું એટલો બધો વેર છે વર્ષોથી. છો મારી વાત સાંભળો, આ બધું થોડું કાંઈ આપણા હાથમાં છે. અત્યારે હવામાન કેટલું ફરે છે, નકરા જ્યાં મતલબમાં હવામાન રહ્યું ને એ આપણને આમ ચોખ્ખું લાગે. તમને ખબર છે પેલા કેટલા સકલ્યા હતા, બધાય બિચારા હાવ ઓછા થઈ ગયા. એનું દુઃખ મને બહુ છે. કદાચ હવે છે બની ને, શકે ને હે? કે ઈ ચકલાના હાડા એ મારા કરતા દેરના હાડા જેવા જ હોય. જુઓ, એ તો અન્ય જીવમાં આવે એટલે એને વિશે કાંઈ ન બોલાય, પાપ લાગે, સમજ્યા? પણ હવે સકલા ઓછા થઈ ગયા ને તો હવે છે ને આ હવામાનના કારણે હવે માણા હાય ઓછા થઈ જાય એવું લાગે છે મને. એટલે હું એમ કહું છું કે મારા બાને, જો તમને બંગાહા આવે છે એ વાત સાચી, પણ મારા દુઃખની વાત તમે સાંભળો ને. મારા બાની તબિયત છે ને બહુ ખરાબ થઈ ગઈ છે. એ છે ને હરખી રીતે ઓક્સિજન નથી લઈ શકતા. તો શું કરવાનું થાય? પૈસા જોતા છે, સેવાનું કામ હતું ને એટલે તમારી પાસે આવ્યો છે. તો મારી પાસે ના પૈસા માંગવાના હે? મારી પાસે કઈ અહીંયા ઝાડવા નથી ઉગે રૂપિયાના? આ રૂપિયા જોતા હોય ને તો બંને વિલાલ તો છે જ ને તમારા. એની પાસે હું જાય, પણ હું કહું, હમ આ હમણાં 2 મહિના પહેલા જ કરાવ્યું છે ને મંગળસૂત્ર હોનાનું, તો પૂછું છું. હમ તો હું એમ કહું છું કે જુઓ, મેં તો સાંભળ્યું છે હમ કે આપણા શોખ હોય એ પછી કરવી ને કોઈક બીજાની સેવા કરવી ને, હે, તો આગળ જતા આપણા જીવનમાં દુઃખ આવવાનું હોય ને એ ઓછું થઈ જાય. જો અશોક, મને આ વાતમાં કાંક તાત્પર્ય લાગ્યું કે કોકની સેવા કરીને તો આગળ જતા ભગવાન આપણું સારું કરે, બરાબર, પણ સેવા ઈ લોકોની કરાય કે જેને જરૂર છે. ફૂલ જરૂર છે મારા બાને ઓક્સિજનની, ને અત્યારે ઓક્સિજનના પૈસા દેવા પડે છે, એ ખબર છે ને? જો અશોક, ઓલા પણ મતલબમાં મોટી હોસ્પિટલ હોય ને ત્યાં ખાલી ઓક્સિજન લખ્યું હોય. શું કામ? કે કોકને શ્વાસની બીમારી હોય ને ડાયરેક્ટ ત્યાં જઈએ કે, સમજ્યા? બાકી હાસુ ઓક્સિજન તો મને ખબર છે આમાંથી મળે આપણને, ઝાડમાંથી. ખરેખર હા, તો મારા દેરના જે શાળા છે ને એમાં બહુ બુદ્ધિ છે, પણ બુદ્ધિ ક્યાં વાપરવી ને એનું ધ્યાન રાખો. એટલે અહીંયા રૂપિયા નહીં મળે એટલે પોચા પગે અહીંથી નીકળો. થોડા ઘણા કરી દો ને તો વધારે સારું. કીધું ને કે પોચા પગે ઉપડો અહીંયાથી. કાંઈ વાંધો નહીં. લે 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 લે, શાંતિ શાંતિ, વાઘ છે, શાંતિથી બેજો. બોલ, કઈ બાજુ જઈએ એવો? તમારા ભાભી પાસે, હિરલબેન પાસે ગયો તો. મારા ભાભી પાસે? ત્યાં શું કામ હતું તારે? વાત જ એવી હતી ને એટલે પેલા એની પાસે ગયો. વાત જ એવી હતી એટલે કાંઈ તકલીફ થઈ છે? અને આમ ઢીલો ઢીલો કાં છો?
તારે મૂંઝાવાનું હું બેઠો છું ને, હું તકલીફ છે બસ. હું આમ કરે છો? તકલીફ હોય કે તો ખબર પડે. તકલીફમાં તો શું કેવું, જ્યારથી જીવન મળ્યું છે ને ત્યારથી તકલીફનો ઢગલો થઈ ગયો છે. પણ આ તકલીફ છે ને એ વધારે તકલીફ આપે છે. તું આ ગોળ ગોળ વાતો કરે છે ને, મને કાંઈ સમજાતું નથી તું કહેવા હું માંગીશું. સીધી રીતે મને કહે કે હું ઘટના ઘટી છે ને હું થયું છે, તારે એની તકલીફ છે એ મને કહે તો દૂર કરું. મારા મમ્મી રહ્યા ને હા. એની તબિયત બહુ બગડી ગઈ છે. તબિયત બગડી ગઈ છે? શું થયું છે એને? એને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. હા તો પણ દવાખાને જઈ આવવાનું હોય ને, એવું જ તકલીફ હોય, એમાં મૂંઝાવાનું થોડું હોય. દવાખાને કેમ જવું, પૈસા વધારે કહે છે ડૉક્ટર. કેટલા? 5 લાખ રૂપિયા? હા પણ તમને કેમ ખબર કે આંકડો અવળો જ છે? વાહ રે વાહ, મને એમ હતું કે તારી બેન છે ને એનામાં બુદ્ધિ નથી. પણ સાચું કહું, આજે તારી બેને કીધેલી એક એક વાત મને છે ને સાચી લાગે છે. આજે સવારમાં જ મેં એને ન કહેવાના વેણ કહી દીધા તારા માટે થઈને. મને એમ હતું કે તું સાચો છે, પણ અત્યારે ખબર પડી કે જીગુની કીધેલી એક એક વાત સાચી છે. તો હું ખોટો છું એમ? એક વાર નહીં, તું 1000 વાર ખોટો છે. એટલે એનું કારણ શું તમે બનાવી? તમે તો મેં ગમે ત્યારે પૈસા માંગ્યા ત્યારે તમે પૈસા આપ્યા જ છે. હા, એ જ મારી ભૂલ હતી. તું અહીંયા આવ્યો, મને એમ છે કે ભાઈ સાળો મહેમાન થઈને આવ્યો છે તો આપણે એને સાચવીએ, પણ તું તો મને ફોલી ફોલીને ખાવા આવ્યો છે. હા, વાત તારી બેને મને કરી જ હતી કે એ તમારી પાસેથી બીમારીના નામે 5 લાખ રૂપિયા માગશે, પણ મને વાતનો વિશ્વાસ ન આવ્યો. મેં એને ખીજાણો, ન કહેવાનું કહી દીધું. એમાં એવું છે ને કે મેં સવારે એને વાત કરી હતી એટલે તમને કીધું હોય છે. નહીં, તારી બેને મને રાત્રે જ વાત કરી દીધી. તો તે સવારે ક્યાંથી વાત કરી હોય? તે તો મારી મમ્મીએ પહેલા એને ફોન કર્યો હોય છે. ના, તો તારી વાતો ગોળ ગોળ થાય છે ને એટલે ખબર પડી જાય છે કે જે ખોટું બોલતો હોય ને એ ખોટી વાત જ કરે. તારી બેને મને સવારે જ વાત કરી છે હકીકતમાં તો, પણ તે છે ને હા ખોટી વાત હોય ને એ તરત પકડાઈ જાય. શરમ જેવી જાત છે કે નહીં? હે, બેનના ઘરમાં ધાડ માતા શરમ નથી આવતી તને? હે, ધાડ મારવાની ક્યાં આમાં વાત આવે છે? આ તો તું શું છે આ બધું? તારા મમ્મી બીમાર છે ને, ફોન લગાવે ને. ફોન એનો છે ને હું લગાવું સેવા દે. રિચાર્જ પૂરું થઈ ગયું છે. જ્યારે સત્ય સામે આવી જાય ને એટલે ફોન બંધ થઈ જાય, બધા રસ્તાય બંધ થઈ જાય અને શબ્દો નીકળતા બંધ થઈ જાય, એવું બધું થઈ જાય. એવું કાંઈ નથી. તમે એમ કરો મને. હા, હવે તને 1 રૂપિયો પણ નહીં મળે. મને ખબર પડી ગઈ છે કે તું ખોટે ખોટો પૈસા માગે છે અને ખોટા પૈસા ઉડાવે છે. હા, વાત તો વાંક તારા એકલાનો નથી, આમાં વાંક તારી માનો પણ છે. એટલે કે મારા પૂજ્યનીય સાસુ માનો. કોઈ દીકરી ક્યારેય એની માનું કે એના ભાઈનું ખરાબ ન બોલે, પણ જીગુ જ્યારે તમારા બંનેનું ખરાબ બોલતી હતી ત્યારે હું એના પર ગુસ્સો કરતો હતો, કારણ કે મને એમ હતું કે તમે સાચા છો અને જીગુ ખોટી છે. પણ આજે ખબર પડી કે એ છોકરી સાચી છે અને તમે મા દીકરો જૂઠાળા. હા, એવું કાંઈ નથી. તમે શું કામ એમ કરો છો? એણે મને એક વાત એ પણ કરી છે કે જીગુના લગ્ન તમે મારી સાથે શું કામ કરાવ્યા? મારા પૈસા જોઈને. પણ સાચું કહું ને કે જેમ લંકામાં પણ એક વિભીષણ હતો ને, એમ તમારી આ લાલચની દુનિયામાં અને લાલચની જિંદગીમાં તમારી બેન એ પરોપકારી છે, સારી છે. એને બધી મને વાત કરી દીધી છે. તારી બેન મારા પૈસાને જોઈને નહીં પણ મને પ્રેમ કરીને આવી છે, અને આ વાતનો હિસાબ તમારે મા દીકરાએ દેવો જ પડશે, યાદ રાખજે. મારે આ વાતની ખાતરી કરવી છે કે જીજ્ઞાનો ભાઈ જે મને કહી રહ્યો હતો એ સાચું છે કે ખોટું.
મને તો ખબર જ છે કે શું છે આ. જીજ્ઞા, એ જીજ્ઞા, હા ભાભી. અહીંયા આવતો બાર, કામ હા. છે તારું. એ હા. બોલો ને ભાભી. આખો દિવસ રસોડામાં પડી રહે છે. તારું કામ જ નથી ખૂટતું કે હું? અરે રહોડું સાફ કરતી હતી. આ નાસ્તાના વાસણ ચડાવ્યા અને પ્લેટફોર્મની સાફ કરતી હતી. બોલો ને. ઘણી વખત ઘરના કામની સાથે ઘરની વહુ તરીકે બીજી પણ જવાબદારી હોય છે જીજ્ઞા. શું જવાબદારી? મને ખબર હતી ભાભી મારી બધી જવાબદારી હું પૂરી રીતે નિભાવું છું. થોડીક મને ખચકાટ લાગે છે કે તું તારી જવાબદારીથી થોડીક પાછળ પગ કરે છે. કેમ? શું કર્યું મેં? જીજ્ઞા, મારી એક વાતનો જવાબ આપીશ? બોલો. તે તારા પિયરમાં ફોન કર્યો હતો? હા ભાભી, મેં મારા મમ્મીને ફોન કર્યો હતો. તો અને મારા તારા મમ્મી મમ્મી બહુ જ બીમાર છે? અચ્છા, તમે આ વાત કરવા માંગો છો? હા. નહીં, મારા મમ્મી પછી- જરા પણ બીમાર નથી. બરાબર. પાક્કું છે ને કે તારા હા. મમ્મી બીમાર નથી? મારા મમ્મી બીમાર પણ નથી. અને ગઈકાલે મેં મારી મમ્મી હારે ઝઘડો પણ કરી નાખ્યો છે, બહુ મોટો બધી. શું કામ? તો શું કરું ભાભી? તમને કઈ વાતની ખબર નથી હજી. જો મારે તમને કેવી પણ કેમ વાત, મને તેમ થાય છે વાત કરીશ તો મારું નીચું દેખાય એમ છે આમાં. તો જીજ્ઞા, મારે એક વાતની ખરાઈ કરવી છે કે અશોક મારી પાસે આવ્યો હતો અને કહેતો હતો કે તારા મમ્મી ખૂબ બીમાર છે અને રૂપિયાની જરૂર છે. આપતા નહીં, એક પણ રૂપિયો તમે એને આપતા નહીં. આ વાત મેં રાજને પણ કરી છે કે મારો ભાઈ કે મારી માં ગમે એટલા રૂપિયા માગે ને, ગમે એવા નાટક કરે બીમારીના, એક રૂપિયો કાઢીને ન આપતા. ભાભી તમને ખબર છે, હમ. ગઈકાલે મારો ભાઈ મારા મમ્મી હારે ફોનમાં વાત કરતો હતો અને મારા મમ્મી એને ચડાવતી હતી કે તારા બનેવી પાયેથી એને ફોલાવી અને રૂપિયા લીધા કરજે. આ બધી વાત મેં સાંભળી અને વાત મેં સાંભળી અને મારા મમ્મીને ફોન કરી, મારા મમ્મીને ખીજાણી. તો મારા મમ્મીએ રાજને ફોન કર્યો અને રાજ ઉલટાના મને ખીજાણા. તારો ભાઈ કોઈ દિવસ આવું ના કરે કે તું ને તારો ભાઈ નાનપણમાં ઝઘડો કરતા નહીં કે લગ્ન પહેલા, એ વાત તારા મનમાં તે લઈ લીધી ને તારા ભાઈને એટલે તું હેરાન કરે છે એ કે. મને તો ખાતરી જ હતી કે અશોક બોલે છે ને એ બધી જ વાત ખોટી છે. અને મેં તો તારા ભાઈને કહી દીધું કે જો રૂપિયાની જરૂર હોય તો બનાવી ભાઈ માંગી લે તારા, મારી પાસે રૂપિયા નથી. હા બસ, ખોટું તમે કીધું એને, નતું કેવું એમ. હા, રાજ ભોળા છે એકદમ અને અશોકભાઈને ને મારી મમ્મીની બધી વાતમાં આવી જાય છે ને એનું જ કયું કરે છે. માણાને બેડી હારી લાગે ને અહીંયા એને હાડો ને હાહુ હારા લાગે છે. ભાભી તમે કંઈક તમારા દેરને સમજાવો ને. જો જીજ્ઞા, આ વાત મેં ઘણી વખત રાજભાઈને કીધી છે, પણ રાજભાઈ એવું કીધું છે કે હું કમાઉં છું અને મારા હાળાને મદદ કરું છું, પણ મારા દેર બહુ ભોળા છે મગર. પણ મારા દેર દિલના બહુ ભોળા છે. એ તરત તારા ભાઈની વાતમાં ભોળવાઈ જાય છે. પણ મને એ સમજ નથી પડતી કે રાજભાઈ ક્યારે સમજાશે કે એનો જે હાળો કરી રહ્યો છે એ બધું ખોટું કરી રહ્યો છે. કોને ખબર ક્યારે સમજશે? જ્યારે એની એકને આમ વાંચવા આવશે ને ત્યારે સમજશે, ત્યાં સુધી નહીં પણ સમજે. કદાચ એ સમય મોડું થઈ ગયું હશે તો? મને પણ એ જ બીક છે. અને મારો ભાઈ તો ઘર પણ તોડાવવા ઊભો છે. મને નકરો ચડાવ્યા જ કરે છે, ઘરમાં કામ નો કર ને આમ નો કર ને તેમ નો કર ને એવું. જીજ્ઞા, તારો ભાઈ અને તારા મમ્મી જે ફોનમાં વાત કરતા હતા એનું કોઈ પ્રૂફ છે તારી પાસે? રેકોર્ડિંગ? મેં તો ખાલી મારા કાને સાંભળી આ વાતને. જો જીજ્ઞા, કાંઈ પણ ખોટું સાબિત કરવા માટે કાંઈક તો સાબિતી હોવી જોઈએ. એના સિવાય કોઈ ખોટું માણસ સાબિત ન થાય કે ખોટો છે. જો એ વખતે તે કંઈક પણ રેકોર્ડિંગ કરી લીધું હોત ને તો એ રાજભાઈની સામે આપણે રજૂ કરત. હવે સમજ નથી પડતી કે સચ્ચાઈને કેવી રીતે સામે લાવી રાજભાઈની અને તારા જેઠની. હું જ મૂંઝવણમાં બેઠી છું કે આ મારી વાત માનતા નથી અને મારી માં ને મારો ભાઈ
મારું કંઈ હાલવા દેતા નથી. મારો ભાઈ તો ઉલટાનું મને એમ કહે છે ઘોયરું અહીં છૂટું થઈ જાય ને કે તને બીજી જગ્યાએ પરણાવી દે હું અમે ઈ કે તારા માગાઈ કે હજી આવે છે લ્યો. જીના નિરાત રાખ, બધું ઠીક થઈ જશે. ભાઈ રાજ, હા, હું બધાને ભેળા કર્યા. ઘડીક શાંતિ રાખો, આગળ બધી ખબર પડી જશે શા માટે બધાને ભેગા કર્યા છે. અરે પણ હવે આપણે ચાર સિવાય આ ઘરમાં છે કોણ બીજું? છે ને, મહેમાન આવ્યા છે ને આપણા ઘરમાં, મારો સાળો. એ તો મહેમાન કહેવાય. લેટકો સાડો એનો નહીં, પત્ની કરતાં પણ વધારે હાડો વાલો છે. હારું જ મારે બેન નથી, બાકી એ પણ તમને વાલી હોત ને હાડી. અરે રાજ, આવી ગયા એમ ને તમે? આવી ગયા તમે એમ ને? અરે મહેમાન જવું છે? મોટા ભાઈ 4 મહિના તો રોકાણા અને જા છો ને તું. સારું જા. મારે જાવું નથી, પણ મને પરાણે આ ઘરમાંથી ન કાઢે. પરાણે કાઢે? અરે કોણ તમને પરાણે કાઢે છે આ ઘરમાંથી? જો તારા નવા નાટક બંધ કરજો. મેં એને નથી કીધું જવાનું હજી સુધી ઘરમાં. અચ્છા સમજાઈ ગયું. પાછો તું એની પાસે ભોળો થવા આવ્યો એમ ને, પાછી મને વાંકમાં લેવા આવ્યો. જો ભાઈ તને ખબર છે કે સાચી હકીકત બધી હું જાણું છું. તું શું કરે છે ને એ તારા નાટક બંધ કરી દે પ્લીઝ. સમજો જીજ્ઞા, એને આ ઘરમાંથી જવાનું તે નથી કહ્યું, એ હું જાણું છું. એને આ ઘરમાંથી જવાનું મેં જ કહ્યું છે. રાજભાઈ, તમે હા ભાભી. પણ હું કામ? અરે મહેમાનને તો કામ ઝાકરો દેવાતો હોય છે. એને એ નથી ખબર પડતી. ખબર નથી પડતી. જીજ્ઞા બિચારી મને કહેતી હતી કે મારો ભાઈ અને મારી માં મળીને તમને ફોલી ફોલીને ખાય છે, પણ મેં એનો વિશ્વાસ નહોતો કર્યો. આ સવારે મેં એને ન કહેવાનું કહી દીધું. હા ભાઈ ખોટે ખોટા એની માની બીમારીનું બહાનું કરીને મારી પાસે 5 લાખ રૂપિયા માંગ્યા, જ્યારે એની માને તો કંઈ થયું જ નથી. કઈ નહીં, એને બિચારા હરખો શ્વાસ નથી લઈ. બંધ થાય ને તારા ખોટા બધા નાટક છે ને બંધ કર. તું કેવો દીકરો છે તું? કેવો દીકરો છે તું કે રૂપિયા હાટોથી માની તબિયત બીમાર કરે છે અને માય એવી કે રૂપિયા હાટોથી પોતે બીમાર પડી ગઈ. હું તો ખાલી બીમાર પાડું છું, પણ આ તમારું સુરત છે એમાં ઘણા છે ને વિદેશમાં એને બાપાને માની નાખ્યા છે ને પૈસા ઉઘરાવ્યા છે. બરોબર? આ તો કામ કરે એવું આપણે ન કરવાનું હોય. હા, સારા કામ કરવાના હોય. ખોટે ખોટા તને શરમ જેવી જાત છે? અરે આ તારી બેનનું સાસરું છે. તમારી પાસે પૈસા ને તાણ છે, અમે એટલે તો લગ્ન કર્યા હતા, પણ આ ભોળે પડે છે. બાકી આમ તો આખી બેંક હોય ને એમાં નામે હોય, પણ આને છે ને ધ્યાન જ હજી દેવામાં કેટલી તમારી જમીન હતી એ બધું. અરે પણ મહેમાન આ હું બોલો છો તમે? હા, માફ કરજો જીતભાઈ. જો એમાં એવું હતું ને કે તમે જ્યારે જોવા આવ્યા ને, આમ જો જોવા આવ્યા ને ત્યારે બાજુવાળાએ ના પાડી, પણ મેં કીધું કે આપણે તો નક્કી કરો, અને મારા મમ્મીએ કીધું કે નક્કી કરી જ નાખવી. બરોબર? બાકી કોઈ રાજી નહોતું, પણ નક્કી હું કામ કર્યું હતું કે અમારી પરિસ્થિતિ છે ને બહુ ઓલી, નાનેથી મારો મગજ આવો છે, કામ હું કાંઈ કરતો ને, એટલે મારા મમ્મીએ એવું કીધું કે આપણે પૈસા ત્યાંથી લેવા પડશે. એમ કહું વાંધો નહીં, આ રાધા જેવી રૂપાળી મારી બેનને તમારા ભાઈ હારે આપી છે તો કાંક તો ફાયદો અમને મળવો જોઈએ ને, પણ હવે આને કાંક તમે પાઈ દીધું, એ આણે જ પાયું છે. વાહ, ભાઈ હોય તો અશોક તારા જેવો. હું કેટલા સમયથી મારા દેરને કહેતી આવી છું કે તમારો સાળો છે ને સમય જાતા તમારો ધનોત મનોત કાઢી નાખશે, પણ મારા દેર ભોળા પડ્યા તમારી સામે. હો ભાભી, મને એમ હતું કે બિચારો એકલો છે અને ભગવાને આપણને ઘણું દીધું છે, તો અહીંયા ભલે ને રહેતો, પણ મને ખબર નહોતી કે જે સાપને આપણે દૂધ પાઈ રહ્યા છે ને એ મોટો થઈને આપણને ડંખ મારશે. હજી તો એના કોંડા થવાનું છે ને બધાને વીટી લેવાના. તું બંધ થા, હું રે બાકી હજી બીજો ફડાકો જીકી જાય એક ઉપાડીને. આમાંય તને લાફો મારતા શીવડા આવડે છે? હું કેવા છે મારા તો પિયરના મનથી ઈ ખબર નથી પડતી. મારા ત્યાં દીકરીના ઘરનું પાણી ના પીવે, અને આ પાણી તો દૂરની વાત હોય એટલું બધું લઈ લે છે. ઈ જમાનો દેખાતોય નહીં હોય, ધાબે ચડીને જોવું હોય ને તો જોઈ લે. અત્યારે છે ને આમ તો પૈસા એટલે પૈસા જ, ખાલી પૈસા ઉપર જ જીવન હાલે છે. તને કઈ શરમ આવે છે કે નહીં ઘરે ભાઈ? કઈ નહીં. બરોબર? હવે એની સાથે છે ને બહેસ કરવાથી કોઈ ફાયદો નથી. ભાઈ, તું તારા રસ્તે નીકળ અહીંયાથી, અને ફરીવાર છે ને આ ઘરમાં પગ નહીં મૂકતો. નહીં મૂકું, પણ એક વાત સાંભળી લેજો
કે તમારા જેટલા હગા છે ને બધાયને હું ઓળખું છું અને તમારા ઘરમાં એવી દિવાળી નાખાઈ ને કે દુનિયાનું એક પાણી છે ને એ આગને એક શબ્દ બોલતો નહીં હવે. નીકળ અહીંથી, નીકળ. હજી મારા સુધી જા. અને રક્ષાબંધનમાં રાખડી બાંધવા પણ આવતો નહીં. મને એવું લાગશે ને તો હું ત્યાં આવીને રાખડી બાંધી જઈશ. કાંઈ જરૂર નથી. હું નપાવટ માણસ આવો તો આને ધાર્યો નહોતો. આપણે શું કરી શકીએ? સોરી, તે મને સાચી વાત કરી હતી પણ મને વિશ્વાસ નહોતો આવતો. મને એમ હતું કે અશોક થોડું આવું કરવાનું. આજે ખબર પડી ગઈ કે મા દીકરાની રમત કેવી છે. અને જ્યારે મારી પાસે પૈસા માગ્યા ને ત્યારે મને ખ્યાલ આવી ગયો કે તું સાચી હતી અને હું ખોટો. રાજભાઈ, હવે બધી વાત છોડી દો ને. અંત ભલા તો સબ ભલા.